નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આજે આપણે 4 જાન્યુઆરી છે અને 2024ની અંદર આપણે વિષય વિજ્ઞાનની અંદર આપણે એકમ કસોટીનું પ્રશ્ન બેંકનું આજે આપણે સોલ્યુશન જોવાના છે વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલાં આપણી પાસે સ્ક્રીન ઉપર આ પ્રશ્ન બેંક આપ્યા છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। ક્વેશ્ચન બેંક 5 છે, બરાબર છે। પહેલો જ ક્વેશ્ચન છે, બરાબર છે। પ્રશ્ન નંબર 1 5 ગુણનું છે। શું કીધું છે એની અંદર આપણી પાસે વિભાગ એ માં કુલ પ્રશ્નો 15 છે, જે પૈકી 3 પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે। પહેલો જ પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। ક્વેશ્ચન નંબર 1, બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કીટોન સમૂહ છે, એટલે ઓપ્શન સી। બીજો પ્રશ્ન છે, એમોનિયા NH3ના એક અણુમાં ખાલી જગ્યા હોય છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એનો સાચો જવાબ છે એ, ફક્ત એકલબંધ હોય છે, એક અણુની અંદર હોય છે। ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો નંબરનો ક્વેશ્ચન છે, વિનેગર। તો વિનેગર માટે સાચો જવાબ છે ડી, એસિટિક એસિડના પાણીમાં બનાવેલા 5%થી 8% દ્રાવણ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આની અંદર આવે છે, નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલો જ ક્વેશ્ચન નંબર 4 છે, વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટરને અવરોધને સમાંતરમાં જોડવામાં આવે છે। તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો લોખંડ Fe અને પારો Hgમાંથી લોખંડ સારું વિદ્યુતનું વાહક છે। તો આપેલું વિધાન બિલકુલ સાચું છે। છઠ્ઠો પ્રશ્ન છે, 60 વોલ્ટ અને 40 વોટના બલ્બમાંથી 40 વોટના બલ્બનો અવરોધ વધુ હોય છે। તો આપેલું વિધાન ખોટું છે। સાતમો પ્રશ્ન છે, વિદ્યુત ઇસ્ત્રી એ વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરે છે। તો આપેલું વિધાન બિલકુલ સાચું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ખરા ખોટાની અંદર। તો ખરા ખોટાની ચર્ચા કરીએ તો નીચેના વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। 8મા નંબરનો ક્વેશ્ચન છે, કાર્બનના ખાલી જગ્યા ગુણધર્મોના કારણે કાર્બન દ્વારા મોટી સંખ્યામાં સંયોજનોની રચના થાય છે। વિશિષ્ટ છે 2 પરમાણુઓ, બરાબર છે। તો જવાબ આવે છે વિશિષ્ટ। 2 પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બંધ બનાવે છે। તો કયા રીતે બનાવે છે ભાઈ? સહસંયોજક બંધ બનાવે છે। કયો બંધ બનાવે છે? સહસંયોજક બંધ। 10મો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે, કયો પ્રશ્ન? 10મા ક્વેશ્ચનની અંદર શું કીધું છે? ક્લોરોપ્રોપેન, શું કહે છે? ક્લોરોપ્રોપેનમાં ખાલી જગ્યા પરમાણુ વિષમ પરમાણુ છે। તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ક્લોરોપ્રોપેનની અંદર ખાલી જગ્યા વિષમ પરમાણુ તો Cl આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો એની અંદર આપણી પાસે છે 11મા નંબરનો ક્વેશ્ચન છે, ઇથેન C2H6માં ખાલી જગ્યા સહસંયોજક બંધ છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 7। 12મો પ્રશ્ન છે, વિદ્યુત બલ્બને ફિલામેન્ટ બનાવવામાં ખાલી જગ્યા ધાતુ વપરાય છે। તો ટંગસ્ટન નામનો ધાતુ વપરાય છે। 13મો ક્વેશ્ચન છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો, આપેલા આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નો 1-2 શબ્દોમાં ઉત્તર લખો। તો આપણી પાસે છે પ્રશ્ન પહેલો, ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝને કેવી રીતે જોડવામાં આવે છે ભાઈ? તો ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝને આપણે શામાં જોડીએ છીએ? તો આપણને ખબર છે શામાં જોડવામાં આવે છે ભાઈ? તો શ્રેણીમાં જોડવામાં આવે છે। ત્યારબાદ આવે છે ક્વેશ્ચન નંબર 15 છે, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન એટલે શું? શું કહેવામાં આવે છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન એટલે શું? તો કોને કહેવામાં આવે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન વિદ્યાર્થી મિત્રો? તો જે કાર્બનિક સંયોજનમાં 2 કે 2થી વધુ કાર્બનના પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન કહે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ બના પ્રશ્નો। કુલ 5 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈપણ એક પ્રશ્નોના ઉત્તર આપણે લખવાનું છે। પહેલો જ પ્રશ્ન છે, શા માટે ડિટર્જન્ટ સાબુ કરતાં સારા સફાઈકારક પદાર્થ છે? સમજાવો। તો સાબુ એ ડિટર્જન્ટ પૈકી ડિટર્જન્ટને વધુ અસરકારક પ્રક્ષાલક છે। કઠિન પાણીમાં રહેલા Ca2+ અને Mg2+ ધાતુના આયનો સાથે સાબુ પ્રક્રિયા કરી અવક્ષેપ આપે છે અને સાબુનો વ્યય થાય છે। જે ડિટર્જન્ટ Ca2+, Mg2+ ધાતુના આયનો સાથે અવક્ષેપણ આપતા નથી, પરંતુ દ્રવ્યોના ક્ષાર આપે છે।
આ કારણે ડિટર્જન્ટનો વ્યય થતો નથી. પરિણામે સાબુના પ્રમાણમાં ડિટર્જન્ટ ઓછો વપરાય છે. આથી સાબુ કરતાં ડિટર્જન્ટનો ઉપયોગ વધ્યો છે. ત્યારબાદ વાત કરીએ આપણે, બીજો પ્રશ્ન છે, થોડી માત્રામાં પણ ઇથેનોલનું સેવન પ્રાણઘાતક હોય છે. પ્રશ્નો આપણી પાસે છે કે ભાઈ થોડી માત્રામાં પણ ઇથેનોલ આપણા માટે શું છે ભાઈ, પ્રાણઘાતક છે એવું પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે જવાબ લખવાનું હોય તો જ્યારે વધુ માત્રામાં ઇથેનોલનું સેવન કરવામાં આવે ત્યારે ચયાપચયની ક્રિયાને ધીમી કરે છે. ઉપરાંત મધ્યસ્થ ચેતાતંત્ર શું બને છે ભાઈ, નબળું બને છે. પરિણામે જીવતા મનુષ્યોમાં તાલમેલ પણ ઉણપાય છે. માનસિક દુવિધા, આળસ, સામાન્ય નિરોધ ઘટાડે છે. અત્યંત વ્યક્તિ બેહોશ થઈ જાય છે. ઇથેનોલના સેવન દરમિયાન વ્યક્તિ માનસિક તાણમાં રહેતા અનુભવે છે, પરંતુ વિચારવાની સૂઝ અને સમય નિયંત્રણ સૂઝ તથા સ્નાયુઓનો તાલમેલની ગંભીર રીતે શું થાય છે, આ બધું શરીરની અંદર આપણે ઘટાડો થાય છે, એટલે કે આપણી ક્રિયાની અંદર અસંતુલન આવે છે. એના વિશે આપણે માહિતી લખવાની હોય છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ક્વેશ્ચન નંબર 3, ફ્યુઝ વાયરનો ઉપયોગ કરવાથી વિદ્યુત ઉપકરણ કઈ રીતે બચાવી શકાય છે એની માહિતી છે. તો આપણને ખબર છે કે ભાઈ ફ્યુઝ વાયરનો ઉપયોગ કરવાથી આપણે વિદ્યુત ઉપકરણ બચાવી શકીએ, કે વધારે વોલ્ટેજ થઈ જાય તો ફ્યુઝનો જે વાયર હોય એનું ગલનબિંદુ શું થઈ જાય, ઓગળી જાય, એટલે કે એ થઈ જાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આવી રીતે તમારી પાસે આવે છે પ્રશ્નો 2, એ પણ 3 ગુણના છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એની અંદર પણ તમને વિદ્યુત પરિપથમાં ખાલી જગ્યા, વિદ્યુત પરિપથમાં અહીંયા સંકેત શાનું નિર્દેશન કરે છે, તો ખુલ્લી સ્વિચનું નિર્દેશન કરે છે. તે રીતે આવે છે. બીજું ખાલી જગ્યા આવે છે, આલ્ડીહાઇડમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે તો COH અથવા O જોડે ડબલ બોન્ડ અને H જોડે સિંગલ બોન્ડ. નીચે આપેલા પ્રશ્નો એક વાક્યમાં એક શબ્દોમાં ઉત્તર લખો. CH3CH2CCH IUPAC નામ તો 1 બ્યુટાઇન છે. વિદ્યુત પરિપથમાં વોલ્ટમીટરની સંજ્ઞા તો જણાવો, તો V છે અને એની વચ્ચે સર્કલની અંદર V મૂકવામાં આવ્યું છે. વિદ્યુત પરિપથમાં એ મીટરની સંજ્ઞા જણાવો, તો એ જવાબ આવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો આવ્યા છે. કેટલા ગુણના છે? દરેકના 2 ગુણના પ્રશ્નો છે. કુલ 5 પ્રશ્નો છે, એ તમારે જોવાના છે. અંદર એક દાખલો આપેલો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રશ્નો 3, 10 ગુણના છે. એમાં પણ આપણે વૈકલ્પિક પ્રશ્નો છે. સાબુ અને ડિટર્જન્ટને અધ્રુવીય પૂંછડી ખાલી જગ્યા સાથે, જ્યારે ધ્રુવીય શીર્ષનો ભાગ ખાલી જગ્યા સાથે આકર્ષાય છે. તો જવાબ આવે છે ઓપ્શન બી આવે છે, પાણી અને ડાઘા. કઈ પરિસ્થિતિમાં ઓરડાના તાપમાને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સૂર્યપ્રકાશની હાજરી. ત્રીજો પ્રશ્ન છે, આપના ઘરના વિદ્યુત પરિપથમાં જોડેલા વિદ્યુત ફ્યુઝ કઈ અસર હેઠળ કાર્ય કરે છે? તો વિદ્યુત તાપીય અસર હેઠળ કાર્ય કરે છે, એટલે ઓપ્શન એ આવે છે. નીચેના પરિપથમાં કયો ઘટક ખોટો છે? તો એ મીટર ઘટક જે આપેલો છે બિલકુલ ખોટી રીતે જોઈન્ટ કરેલો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ખરા ખોટા. પ્રશ્ન નંબર 5, સાબુના અણુ મિશેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે, તો સાચું છે. છઠ્ઠો પ્રશ્ન છે, પ્રક્ષાલકોનો ઉપયોગ શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે, તો આપેલું વિધાન પણ કેવું છે? સાચું છે. જુદા જુદા મૂલ્યોના અવરોધોને સમાંતરમાં જોડતા દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે, તો આપેલું વિધાન પણ સાચું છે. 8મો પ્રશ્ન છે, પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહના માપન માટે એ મીટર અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે ભાઈ, તો આપેલું વિધાન ખોટું છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આવે છે. કાર્બનના પરમાણુઓ અન્ય કાર્બનના પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. કાર્બનના આ ગુણધર્મોને ખાલી જગ્યા કહે છે, તો કેટેનેશન કહે છે. 10મો પ્રશ્ન છે, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે, તો રેણી નિકલ. પરિપથમાં વિદ્યુત ઉપકરણો સાથે વોલ્ટમીટર ખાલી જગ્યા જોડાણમાં જોડવામાં આવે છે, તો સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સના પ્રશ્નોનો જવાબ છે. 12 થી 15 સુધી છે. 4 પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. ઇથેનોઇક એસિડના ઉદ્દીપકની હાજરીમાં ઇથેનોલ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે છે? તો સોડિયમ ઇથેનોઇડ. ટિંકચર આયોડિનની બનાવટ દ્રાવક તરીકે કયો પદાર્થ વપરાય છે? તો આલ્કોહોલ નામનો પદાર્થ વપરાય છે. 14મો ક્વેશ્ચન છે, હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું, તો બોલો હું કયો સાધન થયો? તો એ મીટર. મને ઓળખો, મારો ઉપયોગ બલ્બ અને ફિલામેન્ટ બનાવવા માટે થાય છે, તો ટંગસ્ટન નામનો ધાતુનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા પ્રશ્નોના જવાબ આપ્યા છે.
2 ગુણના પ્રશ્નો છે એ પણ જોઈ શકો છો। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા આપ્યા છે, તમે જોઈ શકો છો ખરા ખોટા પણ તમારી પાસે અહીંયા આગળ સ્ક્રીન ઉપર આપેલા છે, એ પણ તમે અને જોઈને પણ તમે લખી શકો છો। ત્યારબાદ 1 વાક્યના પ્રશ્નોના જવાબ અને 2 ગુણના પ્રશ્નોના જવાબ અને 5 ગુણના પ્રશ્નોના જવાબ તમને અહીંયા આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું આજે લેવાયેલી એકમ કસોટીનું પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।